હર હર મહાદેવ। મિત્રો, આપ સૌ લોકો જાણો છો કે આ વખતની અમાસ તિથિ ખૂબ જ વિશેષ અને ખાસ છે અને માતા હેનો આ એ અમાસની તિથિ છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। જો ક્યારેય મોકો મળી જાય અને અમાસના દિવસે તમે લોકો આ ડુંગળી અને ખીલાવાળો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ। આ બંનેનો સહયોગ ખૂબ જ દુર્લભ હોય છે કારણ કે અમાસની તિથિ પોતાની અંદર ઘણી બધી નકારાત્મકતાઓને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે તો માતા બહેનો આ અમાસની સૌથી મોટી તિથિએ તમે લોકો આ ડુંગળીમાં ખીલો મારીને ઉપાય જરૂર કરજો। ઘણા બધા લોકો હશે જેમણે ડુંગળીમાં ખીલો મારીને ઉપાય ન કર્યો હોય પણ માતા બહેનો તમારી પાસે આ અમાસનો મોકો છે તો આ ઉપાય જરૂર કરી લેજો જેથી તમે લોકોના હાથથી આ મોકો જતો ન રહે અને તમને આ ઉપાયને કરવાનો ફળ મળી શકે। માતા બહેનોનો આ ઉપાય આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજા વિડિયોને જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ઉપાયને શરૂ કરીએ। જુઓ, આ અમાસ તિથિના દિવસે આ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે। જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ અમાસ તિથિના દિવસે એક નાના ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાયને કર્યો પણ અને તેમને આ ઉપાયને કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાયને કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, ત્યાર પછી કરજો, તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાયને કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલતી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોઈ શકે છે તો આ દિવસે તમે લોકોએ આ ઉપાય કરી લેવાનો છે। આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો ભાઈ તે વિશેષ દિવસનું જે છે તે તો આપણને મળે જ છે પણ આપણે તે અમાસના દિવસે આ ઉપાયને કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાયને અમાસના ખૂબ જ મોટા અને વિશેષ દિવસ પર કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પણ તેની પહેલાં તમારે એ જાણવું આવશ્યક છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોણે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક કરીને જણાવી દઈએ પણ તેની પહેલાં જો તમે લોકો મારો અવાજ આજે પહેલીવાર સાંભળી રહ્યા છો તો આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દેજો। તો માતા બહેનો આ ડુંગળીમાં એક ખીલો મારીને ઉપાયને આપણે આ અમાસ તિથિના દિવસે કેવી રીતે કરવાનો છે, કોણે કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે અને જે આ વિડીયો જોશે ભાઈ તેણે ડુંગળીમાં એક ખીલો મારીને ખૂબ નાનો ઉપાય જરૂર કરવો જોઈએ। તો દોસ્તો, આ ડુંગળીમાં એક ખીલો મારીને ઉપાયને આખરે કરવાનો કોને છે? સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાયને કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરમાંથી બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે, પોતાનું કોઈ દુઃખ અને પરેશાની છે જે તે પોતાના માટે જ કરવા માંગે છે આ ઉપાયને, તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે। કહેવાનો મતલબ એ છે કે આ ઉપાયને દરેક સભ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્ય માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા બહેન પણ કરી શકે છે। ત્યારબાદ
દોસ્તો, અને જે આગલો પ્રશ્ન નીકળીને આવે છે તે આવે છે આ ઉપાયને લઈને કે આખરે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે, સવારના સમયે કરવાનો છે કે સાંજની વેળાએ કરવાનો છે? તો જુઓ, આ ઉપાયને તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજની વેળાએ પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ, સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ ડુંગળીમાં ખીલો મારીને ઉપાયને કરવાનો, તો અમે તમને બસ એટલું જ કહીશું કે આ અમાસના દિવસે આ ઉપાયને તમે સાંજની વેળાએ અથવા રાત્રિના સમયે કરશો તો વધારે સારું રહેશે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. તો સૌથી પહેલો ઉપાય જુઓ, તમારે શું કરવાનું છે. તો ડુંગળી અને એક ખીલથી તમે તમારા જીવનથી હજાર શું લાખ શું કરોડો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને ક્યારેક પણ તમારા શત્રુ, તમારા દુશ્મન તમને પલટીને જોવાની કોશિશ નહીં કરે. જો તમે ડુંગળી અને એક ખીલથી નાનો ઉપાય કરી લીધો તો જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી, દુશ્મનોથી ખૂબ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જે લોકોની ઉપર શત્રુ ખૂબ કંઈક કરેલું, કરાવેલું, કરાવી રહ્યા છે, તો એવું સમજી લો કે જે પણ તમને હાનિ પહોંચાડવા માંગે છે અથવા કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા છે, કોઈ પણ દુઃખ, કોઈ કષ્ટ તમને આપી રહ્યા છે, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર છે, કંઈ હડપવાની કોશિશ કરી રહ્યા છે, તો સમજી લો કે ડુંગળી અને એક ખીલ લઈને ખૂબ નાનો ઉપાય તમે કરશો અને જે શત્રુ તમારા, તમને તમારી તાકાત બતાવી રહ્યા છે, આજે તમને પરેશાન કરી રહ્યા છે, તેમની શત્રુઓની બધી અકડ નીકળી જાય. ડુંગળી અને એક ખીલના ઉપાયને જો તમે સાચી રીતે કરી લો છો તો જુઓ, ઉપાય પૂરો સમજી લેજો. સાચી રીતે સમજીને ઉપાય કરશો તો આ ઉપાય કામ કરે છે અને જે પણ તમારા દુશ્મન છે અથવા જે પણ તમારા શત્રુ છે તેમનો સફાયો પૂરી રીતે થઈ જાય છે. તો આ ઉપાયને અમાસના દિવસે કરી શકાય છે. બીજી વસ્તુ, સ્ત્રી પુરુષ કોઈ પણ આ ઉપાયને કરી શકે છે એવો ઉપાય આજની વિડીયોમાં લાવ્યા છીએ, જેમાં તમારા કોઈ પૈસા ખર્ચ નથી થવાના, માત્ર તમને એક ડુંગળી અને એક ખીલથી ઉપાય કરવાનો છે. હવે આ ડુંગળી અને ખીલ જ છે જે તમારા જીવનથી શત્રુઓનો પૂરી રીતે સફાયો કરી દેશે અને ક્યારેય પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ પાવરફુલ હોય, કેટલા પણ તાકાતવર કેમ ન હોય, છતાં પણ તમારું વાળ વાંકો ન કરી શકે. મતલબ કેટલી પણ કોશિશ કરી લે પણ છતાં પણ તમારું કંઈ નહીં બગાડી શકે. તો ચાલો વાત કરી લઈએ ઉપાયની. ઉપાય કઈ રીતે તમારે કરવાનો છે. તો જુઓ, ડુંગળીમાં ખીલ મારીને રાખી દેવી, શત્રુ ખતમ, તેનો જાદુ પણ ખતમ. તમારા હજાર શત્રુ હોય, લાખ શત્રુ હોય કે કરોડ શત્રુ કેમ ન હોય, માત્ર ડુંગળીમાં એક ખીલ મારીને રાખી દેવાની છે અને જીવનથી હંમેશા માટે શત્રુની રજા થઈ જશે. મતલબ ભલે તમારા ગુપ્ત શત્રુ હોય અથવા તે શત્રુ જેને તમે જાણો છો, આવા દુશ્મન જેમણે તમને ખૂબ પરેશાન કરી રાખ્યા છે, તો એવું સમજી લો હવે ડુંગળી અને એક ખીલ તમારા જીવનથી શત્રુઓને દૂર કરી દેશે. એવો અચૂક અને એવો ઉત્તમ ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ કે આ ઉપાયને કરતા જ તમારા શત્રુઓની બેન્ડ બજી જશે, શત્રુની બધી તાકાત ખતમ થઈ જશે, શત્રુની અંદર તમારી બધી તાકાત ખતમ થઈ જશે, કંઈ કરવા લાયક નહીં બચે. આજે જે તમને તમારી તાકાત બતાવી રહ્યા છે, તમારી સાથે દુશ્મની કાઢી રહ્યા છે, ભૂલ વગર પણ જો તમારી સાથે ખરાબ કરી રહ્યા છે, એવું સમજી લો આજથી તેમની ઊંધી ગણતરી શરૂ થઈ જશે. જ્યારે તમે આ ઉપાયને કરી લેશો, શત્રુ મુક્તિનો એટલો અચૂક ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ કે આ ઉપાયને કરવાથી શત્રુને ખલેલ પહોંચશે, તમે પૂરી રીતે પરાસ્ત પણ થઈ જશો અને ક્યારેય જીવનમાં પાછા નહીં આવે, મતલબ ભૂલ નહીં કરે.
તમને પરેશાન કરવાની, તમને કષ્ટ આપવાની, તમારી ઉપર કંઈ કરાવવાની, અને જો તેમણે કંઈ કરાવી રાખ્યું હશે, જેમ કે ઘણા બધા જે લોકો હોય છે જે શત્રુ હોય છે, તે તાંત્રિકો પાસે, ઘણા બધા લોકો પાસે જઈને કંઈક આ પ્રકારનું કરાવેલું કરાવી દે છે કે વ્યક્તિને દરેક તરફથી બરબાદ કરી દે છે, પણ તમે વિશ્વાસ માનો જે ઉપાય શત્રુની પાસે બરબાદ કરાવી દે છે, અમે તમારા માટે લઈને આવ્યા છીએ। આ ઉપાયને કરવાથી તમારા જીવનથી શત્રુની રજા પણ થઈને રહેશે અને પછી ક્યારેય શત્રુ તમને પરેશાન નહીં કરી શકે। આ ઉપાયને કરવામાં તમારો કોઈ એક રૂપિયો પણ નથી લાગવાનો, માત્ર અને માત્ર તમારે ડુંગળી અને એક ખીલથી આ ઉપાયને કરવાનો છે, અને ડુંગળી અને એક ખીલ તો દરેકના ઘરમાં હોય છે, અને ડુંગળી અને એક ખીલથી જ તમે તમારા શત્રુઓને, તમારા દુશ્મનોને તમારા જીવનથી બહાર કાઢીને બિલકુલ દૂર કરી શકો છો। ક્યારેય તમને શત્રુ પરેશાન નહીં કરે। જ્યારે ડુંગળી અને એક ખીલનો નાનો એક ઉપાય તમે કરશો, તમારે ડુંગળીમાં ખીલ મારીને રાખી દેવાની છે, કઈ ચીજ છે, કેવી રીતે રાખવાની છે, કયા દિવસે ઉપાય તમારે કરવાનો છે, આખું તમને વિડીયોમાં જણાવવાના છીએ, પણ તેની પહેલા તમારે લગાવવાનો છે જયકારો। જુઓ, જયકારો સૌથી પહેલા એટલા માટે લગાવી દો કારણ કે જેવી રીતે જયકારો લગાવો છો, મહાદેવની કૃપા સીધી તમને મળે છે। તો પૂરી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો, જેથી મહાદેવનો આશીર્વાદ તમને અને તમારા આખા પરિવારને મળતા રહે, કારણ કે તેમનો આશીર્વાદ જ્યારે મળે છે ને, તો ક્યારેય કોઈ તકલીફ પરેશાની નથી હોતી, તેમનું હંમેશા કલ્યાણ જ થાય છે, કારણ કે મહાદેવના આશીર્વાદથી તમારી બધી સમસ્યાના હલ તમને મળે છે। આ વિડિયો તમારા સુધી પહોંચે છે, ઉપાય તમારા સુધી પહોંચે છે, તેમના જ આશીર્વાદ છે, તો તેમનો આશીર્વાદ બની રહે અને હંમેશા તમારા ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ આવે એવી કૃપા માતા રાણી તમારા પર કરે। તો ચાલો જલ્દીથી વાત કરી લઈએ ઉપાયની। જુઓ, આ ઉપાય સ્ત્રી પણ કરી શકે છે, પુરુષ પણ કરી શકે છે। આ ઉપાય તમે અમાસના દિવસે કરી શકો છો, ઠીક છે? તો કહેવાનો મતલબ છે અમાસના દિવસે તમે આ ઉપાયને કરી શકો છો, કારણ કે આ ટોટકા અને ઉપાય અમાસના દિવસે ખૂબ અસરકારક રહે છે, ઠીક છે ને? ગુપ્ત શત્રુ માટે પણ કરી શકો છો, અને જે લોકોને તમે જાણો છો કે આ વ્યક્તિ મારો શત્રુ છે, મારો દુશ્મન છે, બધા માટે પણ તમે આ ઉપાય કરી શકો છો। કયા સમયે કરવાનો? સવાર, સાંજ, બપોર, કોઈપણ સમયે આ ઉપાય તમે કરી શકો છો। તો ચાલો વાત કરી લઈએ ઉપાયની। જુઓ, જયકારો નથી લગાવ્યો તો જલ્દીથી જયકારો લગાવી દો। તો ચાલો જલ્દીથી વાત કરી લઈએ ઉપાયની, કઈ રીતે ડુંગળીમાં તમારે ખીલ મારવાની છે, અને આ ડુંગળીને ક્યાં ફેંકવાની છે, અને આ ઉપાયને કયા દિવસે કરવાનો છે, કયા સમયે કરવાનો છે। સૌથી પહેલી વાત કે આ ઉપાયને સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ કરી શકે છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે, તે સૌથી પહેલા તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે તેમની જ કૃપાથી આ વિડીયો તમારા સુધી પહોંચી। બીજી વસ્તુ કે કોમેન્ટ સેક્શનમાં જયકારો જરૂર લગાવી દો, પૂરી સાચી શ્રદ્ધાથી જય બાલાજી મહારાજ લખી દો, જેથી બાલાજી મહારાજ જલ્દીથી જલ્દી તમારી મનોકામનાને પૂરી કરી દે અને તમારા બધા કષ્ટોને હરી લે। તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની। તો જુઓ, સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એક સાબુત ડુંગળી લેવાની છે। ડુંગળી જે તમે લેશો, બે પ્રકારની ડુંગળી આવે છે, એક તો લાલ રંગની ડુંગળી હોય છે, એક હલકો રંગ હોય છે ડુંગળીનો, ઠીક છે? લાલથી થોડો હલકો હોય છે, તો તમે કોશિશ કરો કે જે લાલ રંગની ડુંગળી હોય છે, ઘેરા રંગની તેવાળી ડુંગળી લો, ઠીક છે? ડુંગળી સાબુત લેવાની છે, કાપેલી ડુંગળી અહીંયા તમને નથી
લેવાની બિલકુલ સાબુત ડુંગળી લેવાની છે તેની સાથે તમારે શું કરવાનું છે એક લોખંડની ખીલ પણ લેવાની છે સારું ખીલ જે તમે અહીંયા લેશો તે નવી ખીલ તમારે બિલકુલ નથી લેવાની જૂની ખીલ લેવાની છે તો નવી ખીલ ન લો તમારા ઘરમાં જ તમે શોધો કોઈ જૂની ખીલ પડી હોય તે તમે લઈ લો ઠીક છે તેની સાથે તમારે શું કરવાનું છે કાળા રંગનું માર્કર પેન લેવાનું છે ઠીક છે માર્કર એટલા માટે કારણ કે તે સારી રીતે ચાલી જાય છે અહીંયા તમે શાહી પણ લઈ શકો છો શાહીથી પણ તમે લખી શકો છો હવે જુઓ તમારે કરવાનું શું છે આ ત્રણેય ચીજોને લઈને તમારે દક્ષિણ દિશામાં ફેસ કરીને બેસી જવાનું છે તમારા ઘરની દક્ષિણ દિશામાં તો જુઓ જમીન પર બેસીને તમારે આ ઉપાયને કરવાનો છે સૌથી પહેલા ડુંગળી તમે લઈ લીધી હવે તમારે તે ડુંગળી ઉઠાવવાની છે અને જે કાળા રંગનું પેન કે માર્કર તમે લીધું છે તે ડુંગળીની ઉપર તમારે તે પેનથી તે કલમથી શત્રુ લવાનું છે શત્રુ કેમ લવાનું છે કારણ કે જુઓ શત્રુ એક પણ હોઈ શકે છે બે પણ હોઈ શકે છે ત્રણ પણ હોઈ શકે છે અને વધારે પણ હોઈ શકે છે અથવા ગુપ્ત શત્રુ પણ હોઈ શકે છે જેમના વિશે તમને ખબર જ નથી હવે તમે માની લો નામ જો તેના પર લખો છો આનાથી તમારો એક જ શત્રુ દૂર થશે એક જ શત્રુ પરાસ્ત થશે પણ જો તમે ડુંગળીની ઉપર શત્રુ લખી દેશો ને તો તમારા જેટલા પણ શત્રુ છે બધા પરાસ્ત થઈ જશે અને જીવનથી તે શત્રુ પણ દૂર થઈ જશે જે ગુપ્ત રીતે તમારી સાથે શત્રુતા નિભાવી રહ્યા છે અથવા તમારી પીઠ પાછળ ખૂબ કંઈ ખરાબ કરી રહ્યા છે અથવા કરાવી રહ્યા છે કંઈક છે ને જે ખૂબ બધી ક્રિયાઓ કરાવી રહ્યા છે તો એટલા માટે ડુંગળીની ઉપર તમારે શું લવાનું છે માત્ર શત્રુ લવાનું વાનું છે કોનાથી લવાનું છે જે કાળા રંગનું પેન કે માર્કર તમે લીધું છે હવે જ્યાં તમે શત્રુ લખ્યું છે બિલકુલ તેની નીચે તમારે ડુંગળી પર જ્યાં તમે નામ લખ્યું છે બિલકુલ તેની નીચે તમારે એક ક્રોસનું ચોકડીનું નિશાન લગાવવાનું છે ઠીક છે ક્રોસનું ચોકડીનું નિશાન લગાવવાનું છે તો જુઓ સૌથી પહેલા તમે ડુંગળી પર નામ લખી લીધું ત્યારબાદ તમે ક્રોસનું નિશાન લગાવી દીધું જેમ કે આપણે એ બનાવીએ ABCDમાં જે એ બનાવીએ એ રીતે તમારે એક્સનું નિશાન લગાવી દેવાનું છે હવે તેની નીચે પણ તમારે એક શબ્દ લખવાનો વાનો છે શું લવાનું છે શત્રુ ઠીક છે ને શું લવાનું છે શત્રુ જુઓ આ જે શત્રુ તમારે લવાનું છે આ માત્ર એક વાર લવાનું છે એકની નીચે માત્ર એક વાર આટલું કર્યા પછી તમારે એક મંત્ર બોલવાનો છે તો મંત્ર તમે ધ્યાનથી સાંભળી લો ઠીક છે મંત્ર સ્ક્રીન પર પણ તમને મળી જશે અહીંથી તમે નોટ કરી લો ઓમ ભીમ ક્રીમ શત્રુનાશની ક્રીમ ફટ સ્વાહા તો મંત્ર જુઓ તમને ફરીથી જણાવી રહ્યા છીએ ઓમ ભીમ ક્રીમ શત્રુનાશની ક્રીમ ફટ સ્વાહા હા આટલું તમારે 11 વાર બોલવાનું છે મતલબ આ જે મંત્ર છે આ મંત્ર તમારે 11 વાર બોલવાનું છે અને મંત્ર જ્યારે તમે બોલશો તે જ સમયે તમારે તે ખીલને જ્યાં તમે શત્રુનું નામ લખ્યું છે અથવા શત્રુ લખ્યું છે એમ તો શત્રુ જ લખો નામ ન લખો તે શત્રુ શબ્દની ઉપર તમારે તે ખીલને મારી દેવાની છે ક્યારે મારશો ખીલને જ્યારે મંત્ર બોલશો તો બસ ખીલ માર્યા પછી તમારે શું કરવાનું છે તે ડુંગળીને ઉઠાવવાની છે તમે ઈચ્છો તો કોઈ કપડામાં રાખી લેજો કારણ કે આ ઉપાયને તમારે છુપાવીને કરવાનો છે કોઈને જણાવીને નથી કરવાનો કારણ કે આવો ઉપાય જલ્દી કામ કરે છે પછી તમે કોઈ પણ સુમશાન સ્થાન પર જાવ ત્યાં નાનો ખાડો કરી લો અને તે ડુંગળીને તે જ માટીમાં દાંટી દો ખીલ સહિત દાંટી દો એવું નહીં કે ખીલ કાઢવાની છે કે કંઈ કરવાનું છે ના ડુંગળી અને ખીલ બધાને તેની અંદર તમારે દાંટી દેવાના છે માટીની અંદર ખાડાને સારી રીતે ઢાંકી દેવાના છે પછી તમારા ઘર પર પાછા આવી જવાનું છે હાથ પગ ધોઈ લેવાના અને
આ ઉપાયને તમે કોશિશ કરો કે સૂરજ આથમ્યા પછી કરો. ઠીક છે, જેવો સૂરજ આથમી જાય છે, હલકો અંધારું હોય તે સમયે કરી લો તો વધારે ઉત્તમ છે. બીજી વસ્તુ, સ્ત્રી હોય કે પુરુષ કોઈપણ આ ઉપાયને કરી શકે છે, કોઈપણ દિવસે કરી શકો છો. ગુપ્ત શત્રુ હોય, સામેથી શત્રુ હોય, બધા માટે કરી શકો છો. એવું સમજી લો કે શત્રુ જે છે ને આ માફી માંગવા માટે મજબૂર થઈ જશે, ત્યારે શત્રુતા તમારી સાથે નહીં કરે. એટલો અચૂક ઉપાય છે. આવો ભક્તો, ડુંગળીથી જોડાયેલા નાના નાના સરળ ઉપાય જાણી લઈએ, જેનાથી આપણે આપણા જીવનમાં અજમાવીને આપણા શત્રુઓથી છુટકારો પામી શકીએ છીએ. આ ઉપાય નાના નાના સરળ ઉપાય છે, પણ શત્રુ મુક્તિ માટે સિદ્ધ અને ખૂબ જ ચમત્કારી ઉપાય છે. જેમ કે પહેલો સરળ ઉપાય છે શત્રુ બાધા સમાપ્ત કરવા માટે ડુંગળી અને કાળો દોરોનો ઉપાય. આ ઉપાય શત્રુના ખરાબ પ્રભાવને કમજોર કરવા અને તમારી રક્ષા કરવા માટે કરવામાં આવે છે. કઈ રીતે કરવાનું છે? સૌથી પહેલા તમે એક લાલ ડુંગળી, કાળો દોરો અને સિંદૂર લઈ લો. પછી કોઈ અમાસના દિવસે આ ઉપાય કરો. સૌથી પહેલા એક લાલ ડુંગળી લો, પછી ડુંગળીને કાળા દોરાથી 7 વાર લપેટો અને પછી તેના પર થોડું સિંદૂર લગાવો અને શત્રુનું નામ લેતા હનુમાનજીથી શત્રુ બાધાથી મુક્ત થવાની પ્રાર્થના કરો. પછી તમે તેને કોઈ 4 રસ્તા પર જઈને છોડી દો. આવું કરવાથી શત્રુની નકારાત્મક ઊર્જા કમજોર થઈ જશે અને તેનો પ્રભાવ સમાપ્ત થશે. બીજો સરળ ઉપાય છે વહેતા જળમાં ડુંગળી પ્રવાહિત કરવી. કઈ રીતે કરવાનું છે? સૌથી પહેલા કોઈપણ અમાસના દિવસે એક તાજી લાલ ડુંગળી લો. પછી તમે તેના પર તમારી સમસ્યાનું ધ્યાન કરતા હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી તમે ડુંગળીને વહેતા જળ જેમ કે નદી કે નહેરમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય શત્રુની નકારાત્મક ઊર્જાને વહાવી લઈ જાય છે અને તમારી રક્ષા કરે છે. ત્રીજો સરળ ઉપાય છે લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય. કઈ રીતે કરવાનો છે? સૌથી પહેલા એક લીંબુ, એક લાલ ડુંગળી અને કાળો દોરો લો. પછી એક લીંબુ અને ડુંગળીને લઈને કાળા દોરાથી બાંધી દો. પછી તમે તેને અમાસના દિવસે પીપળાના ઝાડની નીચે રાખી દો. આ પ્રક્રિયા દરમિયાન તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય શત્રુના ખરાબ ઈરાદાઓને નિષ્ફળ કરે છે.